નમસ્કાર મિત્રો, હું કિરણ ઠાકોર ગુજરાતી વ્લોગ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો આજે આપણે ફરી એકવાર આવી પહોંચ્યા છીએ ઈડર તાલુકાની અંદર આવેલ છાબલી ગામ અને છાબલી ગામની અંદર આવેલું છે માં મહાકાળી માતાનું સુંદર અને સરસ એવું પૌરાણિક મંદિર। મિત્રો આ પૌરાણિક મંદિરમાં ઘણી બધી વસ્તુઓ જોવાલાયક છે, જગ્યાઓ જોવાલાયક છે, કારણ કે આ મંદિર અહીંયાથી ડુંગર ઉપર આવેલું છે, જે તમે અહીંયાથી પાછળના ભાગમાં જોઈ શકો છો। અને બીજું મિત્રો, આ જગ્યા ઉપર એક એવા અમુક પથ્થરો આવેલા છે જે તમે વગાડો તો તે ઢોલકની જેમ વાગે છે। તો મિત્રો આપણે ત્યાં જઈશું, ત્યાં જઈને આ બધું નિહાળીશું, માતાજીના દર્શન કરીશું, તે પથ્થર પણ નિહાળીશું, આજુબાજુની જગ્યા નિહાળીશું કે કેવી છે, શું છે તે। તો મિત્રો આપણે અહીંયાથી ચાલતા ચાલતા જઈશું ઉપરની તરફ અને ઉપર જઈને કરીશું મહાકાળી માતાના દર્શન। બીજું મિત્રો તમને કહી દઉં તો અહીંયાથી રોડ પણ બનેલો છે, ત્યાંથી તમે પોતાનું વાહન લઈને પણ ઉપર જઈ શકો છો, પરંતુ મિત્રો આજે આપણે અહીંયાથી ચાલતા ચાલતા જવાની ઈચ્છા છે, તો આપણે અહીંયાથી ચાલતા ચાલતા ઉપર જઈશું। તો જો મિત્રો તમે તે પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો મિત્રો જઈએ ઉપર। આવી ગયા છે મિત્રો, તમે જે ગાડી લઈને આવો તો અહીંયા પાર્કિંગની એક વિશાળ જગ્યા છે મિત્રો। આ વિશાળ જગ્યામાં તમે ગાડી પાર્કિંગ કરીને તમે માતાજીના મંદિર સુધી અહીંયા જે પાછળના ભાગમાં દેખાય છે ત્યાં તમે ઉપર માં મહાકાળી માતાના દર્શન કરવા માટે અહીંયા પોતાનું વાહન મૂકીને જઈ શકો છો મિત્રો। બીજું કે અહીંયા જે તમે આ જગ્યા હાલ ખુલ્લી જોઈ રહ્યા છો, અહીંયા જે મંડપ ડેકોરેશન હાલ કરવામાં આવી રહ્યું છે તે દશેરાના દિવસે અહીંયા ખૂબ જ પ્રમાણમાં મોટું એવું ગરબાનું આયોજન કરવામાં આવે છે અને અહીંયા આજુબાજુના ગામના લોકો અહીંયા દશેરાના દિવસે અહીંયા ગરબા ગાવા અને મેળા જેવું આયોજન હોવાથી અહીંયા લોકો ખૂબ જ પ્રમાણમાં આવતા હોય છે અને દશેરાનો આનંદ પણ લેતા હોય છે। તો ચાલો મિત્રો જઈએ આપણે ઉપર અને ઉપર જઈને કરીએ માં મહાકાળી માતાના દર્શન।
મિત્રો આપણે છે પગથિયા ચડીને ધીમે ધીમે છે તમે મારા પાછળના ભાગમાં જોઈ શકો છો કે માતાજીનું મંદિર આવેલું છે, ત્યાં સુધી આપણે મિત્રો પહોંચી ગયા છે અને ત્યાંથી આપણે અંદર મંદિરમાં જઈશું અને મંદિરમાં જઈને મહાકાળી માતાના દર્શન કરીશું. તો ચાલો મિત્રો જઈએ અંદર. તો મિત્રો આપણે મંદિર સુધી પહોંચી ગયા છે ને તમે જોઈ શકો છો કે આજે રવિવાર છે અને નવરાત્રિ ચાલે છે, જેથી અહીંયા ખૂબ જ પ્રમાણમાં લોકો મહાકાળી માતાના દર્શને આવતા હોય છે, જે તમે અહીંયાથી નિહાળી શકો છો. મિત્રો ખૂબ જ સુંદર અને સરસ એવું મહાકાળી માતાનું મંદિર છે. અહીંયા આજુબાજુના ગામનો તથા બહારના લોકો અહીંયા ખૂબ જ પ્રમાણમાં દર્શન કરવા માટે આવતા હોય છે. આપણે મંદિરની બાજુમાં આ પથ્થરો આવેલા છે. અહીંયા તમે જોશો તમને ઘણા બધા પથ્થર અહીંયા તમને જોવા મળી આવશે, પરંતુ અહીંયા તમે આવશો જ્યારે મંદિરની બાજુની જગ્યા પર તો તમને આવા લાલ કલરનો પટ્ટો મારેલો જે પથ્થર દેખાય ત્યાં તમે આ રીતના ખખડાવશો તો અહીંયા તમે જોઈ શકો છો કે આ પથ્થર અહીંયા કેવો ખખડે છે, તેનો અવાજ પણ ખૂબ સુંદર આવી રહ્યો છે મિત્રો, જે તમે અહીંયાથી આ જોઈ શકો છો. મિત્રો આ રીતના તમે જ્યારે પથ્થર ખખડાવો ત્યારે આ રીતના પથ્થર ડમરૂ જેવો અવાજ અહીંયાથી નીકળતો હોય છે. અને બીજો પથ્થર મિત્રો અહીંયા બાજુમાં આવેલો છે, નીચે આવેલો છે, પરંતુ અહીંયા પડી જવાય તેવી હાલત છે, એટલે અહીંયા આ રીતના બાંધી દેવામાં આવેલો છે, પરંતુ અહીંયા બાજુમાં જે આ પથ્થર આ રીતના આવેલો છે. તો મિત્રો આપણે ત્યાં પણ જઈશું, તો ચાલો જઈએ તે તરફ. આપણે જે નીચે પથ્થર આવેલો છે તેની જોડે આવી ગયા છે અને તે પથ્થર વગાડીએ તો કેવો અવાજ આવે છે તે હું તમને બતાવીશ, જે તમે અહીંયા જોઈ શકો છો. મારા મિત્ર ગોપાલજી ઠાકોર આ પથ્થર વગાડશે અને જોઈએ અવાજ કેવો આવે છે. તો મિત્રો તમે જોઈ શકો છો કેવો આ પથ્થર એકદમ ખખડે છે, જેનો અવાજ તમે અહીંયાથી સાંભળી શકો છો. જબરજસ્ત અવાજ આવે છે. ખખડાજે ગોપાલ, જો લ્યો. ખૂબ જ સરસ એવો અવાજ આવી રહ્યો છે. હોય અલગ અલગ અવાજ આવતો હોય તેવો તમે અહીંયાથી ભાસ થાય છે.
આજે આપણે નિહાળ્યું છાબલી ગામની અંદર આવેલ મહાકાળી માતાનો સુંદર અને અતિ પ્રાચીન મંદિર કે આ જગ્યાને રામાયણ તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો તો તમે મહાકાળી માતાના દર્શન કર્યા, આજુબાજુનો વિસ્તાર નિહાળ્યો, તો મિત્રો તમે મારા કોમેન્ટ બોક્સમાં મિત્રો જરૂરથી જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો, આ જગ્યા કેવી લાગી તે. અને બીજું મિત્રો કે જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને એક બીજું મિત્રો હું વાત કરું તો તમને અહીંયા છાબલીની અંદર મહાકાળી માતાના મંદિરના પાછળની ના ભાગમાં સુંદર અને સરસ એવા જૈન મંદિરો આવેલા છે જે ખૂબ જ અતિ પ્રાચીન છે. તે જગ્યા તમે અહીંયા મારા પાછળના ભાગમાં જોઈ શકો છો મિત્રો કે આજુબાજુ પાણી તમને દેખાશે અને અહીંયાથી તમને જે બહુ જ પ્રાચીન જગ્યા જે દેખાય છે તે જગ્યા આપણે ત્યાં જઈશું અને ત્યાં જઈને આ જૈન મંદિરો ખૂબ જ નજીકથી જઈને હું તમને બતાવીશ, જે મારા આવતા નવા વિડીયોની અંદર હું તમને એ જગ્યા બતાવીશ. તો ચાલો મિત્રો જઈએ તે જગ્યાએ અને મારા બીજા વિડીયોની અંદર બતાવીશ તે જગ્યા. તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.